નમસ્કાર મિત્રો, ફરી મળે છે એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિદ્યા સહાયક ભરતીની અંદર જે ઉમેદવારો ફોર્મ ભરાયા છે અત્યાર સુધીમાં જેટલો પણ આંકડો આપણને ઓફિશિયલ મળ્યો છે એ આંકડો લગભગ આપણે વોટ્સઅપમાં જોયો પણ છે અને સૌથી એના પહેલા પણ આપણે આંકડો આપેલો હતો જે ટેટ 1 અને ટેટ 2 નો બંનેનો। તો આ વખતે આપણે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો છે એનો પણ આપણે ચર્ચા અહીંયા કરવાના છીએ અને સૌથી પહેલા એનાલિસિસ જે નવું બનાવ્યું છે મેં કેટેગરી વાઇઝ બનાવ્યું છે। તો કેટેગરી વાઇઝ એનાલિસિસ જોતા પહેલા સૌથી મિત્રો પહેલા આપણે જણાવી દઈએ બધાને કે જે 24/12/2024 ના રોજ એટલે કે સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગરમાં જે આપણે ટેટ 1 ઉમેદવાર એટલે કે વિદ્યા સહાયક ભરતી ઉમેદવાર જે આંદોલન કરવાના છે એ આંદોલનની અંદર આપણે જે પણ મિત્રો આપણા કોન્ટેક્ટમાં રહેલા છે જેટલા પણ મારા સંપર્કમાં છે એ તમામ મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે 24 તારીખે તમામ મિત્રો શક્ય બને તો સપોર્ટ કરવા માટે ગાંધીનગર જજો અને સાથે જે જગ્યા વધારાનું આંદોલન છે એને સફળ બનાવવા પ્રયત્ન કરશું। હવે જોવા જઈએ તો અહીંયા જગ્યા વધારો શા માટે જરૂરી છે એની પણ તમને માહિતી આપી દઉં કે એક તમે આ પોસ્ટ કદાચ જોઈ હશે તો આ પોસ્ટની વાત કરી દઉં સૌથી પહેલા કે તમે આ પોસ્ટ જોઈ લીધી છે બધાએ કે રાજ્યમાં 24,000 શિક્ષકની ચાલુ વર્ષે ભરતી ચાલુ છે આપણી એ જગ્યાઓ 24,000 ભરાયા છતાં પણ જો 30,000ની જગ્યા હજુ પણ ખાલી રહેશે અને એની બોર્ડને રચના કરવા માટે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે રજૂઆત પણ કરી છે અને આ કટિંગ લીધું છે આપણે પોસ્ટ જે ન્યૂઝપેપરનું એમાં પણ તમે જોઈ શકો છો કે આ તમે જોઈ શકો છો અહીંયા રાજ્યભરમાં 24,000 શિક્ષકોની ભરતી માટે આગામી વર્ષે પણ 30,000ની જગ્યા ખાલી રહેવાની છે મિત્રો। હવે જગ્યા વધારા માટે જો મેરિટને મહત્વ ના આપશો મિત્રો હવે કેમ કે એનું કારણ છે કે મેરિટ વધારે હોવાથી જગ્યા વધે એમાં શું ફાયદો થવાનો છે એ પણ જાણી લો। જે હાલ ભરતી થવા જઈ રહી છે એ અંતરિયાળ વિસ્તારમાં આવશે એમ કરીને લોકો અથવા ઘણા લોકો એવું કહી રહ્યા છે પરંતુ હકીકત એવી છે કે જે ઉમેદવારો ઓછું મેરિટ છે એનો પણ નંબર આવી જાય અને સાથે જે ઊંચું મેરિટ છે એ લોકોને પોતાનો જિલ્લો મળી જાય અને પોતાનો જિલ્લો મેળવવા માટે જગ્યા વધવી જરૂરી છે એટલે કે સારા જિલ્લાઓ પણ આવે તો તમારે પણ જે મેરિટ સારું છે એને પછી ભવિષ્યમાં જે બદલીની પ્રક્રિયાઓના બધું છે એમાં ભાગ લેવાની જરૂર ન પડે અને સાથે તમને અત્યારથી જે જગ્યાએ તમને નોકરી જોઈએ છે એવી જગ્યાએ મળી રહે તો લગભગ હેરાન થવાનું ના આવે અને કદાચ જેનું મેરિટ ઓછું છે એ લોકો ભલે દૂરના જિલ્લામાં નોકરી કરવા જાય પરંતુ એને પોતાના પરિવારના જે પરિસ્થિતિ સામે ઝઝુમતા હોય ત્યારે એને નોકરીની જરૂરિયાત છે તો એવા મિત્રોને સપોર્ટ કરવા માટે જગ્યા વધારા આંદોલનમાં 24 તારીખે મિત્રો મંગળવારે બધા તૈયાર રહેજો અને મારા ચેનલમાં જેટલા પણ મને ફોલો કરે છે તો મિત્રો તમને ખાસ જણાવું છું કે તમે બધા મિત્રો ગાંધીનગર જજો અને જે આંદોલન છે એને આપણે સફળ બનાવવા પ્રયત્ન કરશું। હવે તમને બીજી ખબર હશે કે જે જગ્યા વધારાની અંદર આપણે જે 1 થી 5 છે એમાં સૌથી વધારે જગ્યાઓ ખાલી છે મિત્રો। 1 થી 12માં જગ્યાઓ ખાલી તો છે પરંતુ સૌથી વધારે અન્યાય થયેલો છે એ અન્યાય જે પીટીસી ઉમેદવાર સાથે છે કેમ કે તમે વિચાર કરો 2011 થી માંડી અને 2024 14 વર્ષનો સમયગાળો છે। હવે 14 વર્ષના સમયગાળાની અંદર 7,000 જેટલી ભરતી થયેલી છે 7,500 જેટલી। હવે વિચારો જેટલા વર્ષ છે એનો વર્ષના સરેરાશ 500 ભરતી કહેવાય સરેરાશ બરોબર 7,500 મતલબ કે 14 વર્ષની અંદર 500 ની ભરતી કહેવાય। હકીકતમાં દર વર્ષે સરકારે 1300 ની ભરતી આપતી હોય અને એની અંદર જોવા જઈએ તો 13 ગુણ્યા 14 કરો તો તમને ખબર હશે 182 બરાબર 18,000 પ્લસ જગ્યાઓની ભરતી થવી જોઈએ એની જગ્યાએ આ ભરતી થવા કેટલી જઈ રહી છે તમે જોઈ શકો છો અહીંયા। તો આ આંકડામાં તમારે ખ્યાલ હોવો જોઈએ કે જે પણ આંકડો આપણને 5,000 ની ભરતીમાં આપે છે એક ટુકડા સમાન છે કેમ કે 2017-18માં જે ટેટ લેવાની એના પછી 2023માં 5 વર્ષ પછી ટેટ આવી તો સરકારે દર વર્ષનું 1000 ગણીને 5,000 ની ભરતી આપી દીધી અને ઉમેદવારો જે મેરિટ સારું છે અથવા આ વખતે રિઝલ્ટ ટફ આવ્યું તો બરોબર છે વસ્તુ પણ જોવા જઈએ તો નુકસાન કોને થયું છે તો કે ટેટ 1 ઉમેદવારને સૌથી વધારે નુકસાન થયું છે। જ્ઞાન સહાયકની ભરતી આપી ત્યારે પણ ટેટ 1 ઉમેદવારો માટે જે ગણના હતી એની ગણવામાં નતા આવ્યા એટલે આપણે એવું નથી કહેતા કે જ્ઞાન સહાયક ટેટ 1 ને પણ આપવું જોઈએ એ બિલકુલ સહમત નથી કેમ કે હું પહેલેથી જ્ઞાન સહાયકનો વિરોધ કરતો હતો અને જ્યારે પણ જે આંદોલન ચાલતું હતું ત્યારે એ આંદોલનની અંદર હું લગભગ 2 થી 3 વખત મુલાકાતે ગયેલો છું। ગાંધીનગર પણ 2 વખત જઈ આવ્યો છું અને પાટણની અંદર અમારે અહીંયા જે
રેલી યોજાઈ હતી ત્યારે પણ હું ગયો હતો. ત્યારે ત્યાં જે ઉમેદવારો હતા, આંદોલન કરતા હતા, જે 6 થી 12 ની અંદર બીએડ ના ઉમેદવારો, ત્યારે હું પણ સાથે ગયેલો છું એકાદ બે વાર, મને ખ્યાલ છે ત્યાં સુધી. અને એ વખતે પણ 1 થી 5 નો કોઈ મુદ્દો નતો વધારે લાગતો. વધારે પડતું ટેટ અને ટાટ બે શબ્દો ઉપયોગ થતા હતા. એટલે જોવા જઈએ તો ટેટ 1 ની અંદર જે જગ્યાઓ છે એનો અન્યાય જો થઈ રહ્યો છે એ હવે જોર પકડ્યું છે આંદોલને. તો મિત્રો હવે જગ્યા વધારો જોઈએ છે તમારે તો 100% ગાંધીનગર જજો તો જગ્યા વધશે, કારણ કે 17,000 પ્લસ જગ્યાઓ ખાલી છે. એટલા માટે 17,000 પ્લસ જગ્યાઓ જો એના ઉપર ખાલી માત્ર 7 થી 8,000 ની ભરતી કરે ને તો પણ મિત્રો ઘણા બધાને નોકરી મળી શકે, કેમ કે ટેટ 2 માં ઘણા ઉમેદવારો જશે અને સાથે ટેટ 1 ની અંદર પણ 6 થી 7,000 કે અથવા 6,500 ઉમેદવારોને તક મળી જાય તો બાકીના ઉમેદવાર છે એ અન્ય જગ્યાએ પણ ડ્રોપ કરતા હશે અને એના કારણે પછી તો પીટીસી ઉમેદવાર જેટલા પણ છે એમને તક મળી રહેશે. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ એનાલિસિસની. આ એનાલિસિસ તમે બધાને મેં મોકલેલું છે અને પણ જોયું પણ હશે. એની અંદર તમને ખ્યાલ હશે કે જે ઉમેદવારો બાકી છે, સૌથી પહેલા જે 1300 ની ભરતી હતી એ 1300 ની ભરતીમાં 9,618 ઉમેદવાર હતા અને ઉમેદવારમાં આપણે ગણવા જઈએ, અહીંયા જોઈ શકો છો 9,618, એમાં 2300 ની ભરતી થઈ ગઈ. મતલબ કે મેં છેલ્લી બે ભરતીઓ ગણી લીધી છે. 7,318 ઉમેદવાર બાકી રહેવા જોઈએ અને આપણા ફોર્મ ભરાયા છે 9,372. એના અર્થમાં જોઈએ તો 2,054 ઉમેદવાર એવા છે કે જે રિપીટેશન અને કોમ્પિટિશન સાથે, એટલે મતલબ કે નવા 2023 ના ઉમેદવાર અને રિપીટ થયેલા અને સાથે બીજા જેને 2022 ની જે બે ભરતીઓ ક્રમિક થઈ એ વચ્ચે જેને ફોર્મ નતા ભર્યા એવા ઉમેદવાર પણ આમાં ગણતરી થઈ શકી છે કે જે અહીંયા 7,318 માં કરેલી છે મેં, જે ફોર્મ નથી ભર્યા એવાના. હવે આ આંકડો તમે કદાચ જોયો હશે, પરંતુ આને થોડો વધુ સ્પષ્ટ સમજવા માટે અલગ અલગ સ્લાઇડમાં મેં લીધેલા છે. સૌથી પહેલા વાત કરી દઉં કે 8,000 ની ભરતી થઈ એ ત્યારે આવો આંકડો હતો. એની અંદર તમે જુઓ 6,648 એટલે કે 2,054 ઉમેદવાર એડ કરીએ એટલે 670 ઉમેદવાર બીજા એડ કરવાના થાય છે કે જે ફોર્મ ના ભર્યું હોય અથવા રિપીટેશન થયા હોય એના આધારે આપણને અહીંયા આંકડો 9,372 ટોટલ થાય છે. અને આ પણ મેં તમને લગભગ આગળ વિડીયોમાં કીધેલું હતું. આ વિડીયોમાં આપણે આની વાત નથી કરવાના. હવે જે છે એ તમારી આ વસ્તુની વાત અહીંયા આપણે કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા મિત્રો મેં અહીંયા જિલ્લાનું નામ લખ્યું છે. અહીંયા ટેટ 1 2015 માં પાસ કરેલા, મેં 2023 ની ટેટનો આંકડા માટે આરટીઆઈ કરેલી છે, પરંતુ એનો જવાબ મળ્યો નથી એટલે મારે વિડીયો થોડોક જલ્દી આજે બનાવવો પડ્યો આંદોલનના કારણે. હવે અહીંયા જોઈ શકો છો 2015 ટેટ 1 પાસ ઉમેદવાર કેટલા હતા અને ટેટ 1 2024 માં કેટલા ફોર્મ ભરાયા. ઓફિશિયલ આંકડો તમે લગભગ પીડીએફ એક પોસ્ટ છે એ ફરતી થઈ હતી, એની અંદરથી મેં આંકડો અહીંયા લખેલો છે. તમે જોઈ શકો છો અહીંયા 838 ઉમેદવાર ટેટ 1 ના પાસ થયેલા હતા. હવે અહીંયા જુઓ તો તમે જોવા જશો તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા જો અહીંયા 838 ઉમેદવારો ટેટ 1 2015 માં પાસ હતા, તો અહીંયા 621 ઉમેદવારે ફોર્મ ભરેલા છે. આપણે જે ફોર્મનો આંકડો આપણને મળે છે એ ફોર્મના આંકડાની અંદર હું વાત કરું છું. અહીંયા જુઓ 627 ઉમેદવાર 2015 માં પાસ થયા હતા, એની સામે માત્ર 202 ઉમેદવારો જ ફોર્મ ભર્યા છે. આ વખતે 2024 ની ભરતીમાં જુઓ કેટલો ઘટાડો આવ્યો છે, જો આંકડાનો એ તમને ખ્યાલ અહીંયા દેખાય છે. 627 ઉમેદવાર પાસ થયેલા હતા 2015 માં અને અહીંયા 202 ઉમેદવાર માત્ર ફોર્મ ભર્યા છે આ જિલ્લામાંથી. અહીંયા જુઓ આણંદ જિલ્લામાં 334 ઉમેદવાર પાસ હતા, એમાં 235 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. એની સામે જુઓ બનાસકાંઠામાં 950 ઉમેદવાર ટેટ 1 પાસ હતા 2015 ના આધારે કહું છું મિત્રો. આ 2023 નો આંકડો હજુ આપણને 2000 જેટલો મળે છે અને 2000 માં રિપીટેશન થશે છે, બરોબર. રિપીટેશન ભેગું ગણેલું છે મેં. અહીંયા જુઓ 493 ઉમેદવાર. અહીંયા જોઈ શકો છો 144 ઉમેદવાર ભરૂચની અંદર ફોર્મ ભર્યા હતા અને એ ટેટ 1 માં પાસ થયેલા હતા. 125 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે અહીંયા આપણા ફોર્મ ભરવામાં. ભાવનગરમાં 687, 611. જો હવે આ બંને જિલ્લા એવા છે કે જેની અંદર આપણે બહુ ડિફરન્ટ ગેપ બહુ ઓછો જોવા મળે છે. એટલે અહીંયા ઉમેદવારો જે રિપીટેશન છે અથવા તો ટેટ 2023 ના ઉમેદવારો જે છે એ કોમન નથી અથવા બીજા નવા પાસ થયા છે એવું કદાચ સાબિત થઈ શકે છે.
બોટાદની વાત કરીએ તો 264 ની સામે 206 ઉમેદવાર પોતાનું ફોર્મ ભરેલું છે ટેટ 1 ની અંદર. મિત્રો આવું નવું ટેટ 2 નું પણ આપણે બનાવ્યું છે, પરંતુ મારે વિડીયો લોંગ થઈ જશે એટલે મેં અલગ વિડીયોમાં બનાવીને એકવાર રજૂ કરી દઈશું. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. હવે જુઓ, છોટાઉદેપુર છે એમાં 149 માંથી માત્ર 68 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. ત્યાર પછી દાહોદમાં 786 ઉમેદવાર 2015 માં પાસ હતા અને એ લોકોએ 336, બરાબર. 433 ઉમેદવાર ગાંધીનગરમાંથી 330 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. પછી અહીંયા જુઓ, ગીર સોમનાથ આ સુધીનો સૌથી હાઈએસ્ટ આંકડો છે, 1168 ઉમેદવાર 2015 માં પાસ હતા અને આ ઉમેદવારો માત્ર જો 50% જેટલું તમને દેખાય છે, 577 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. હવે અહીંયા જુઓ, જામનગરની વાત કરીએ તો જામનગરમાં 224 ઉમેદવારમાંથી 146 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. મહેસાણા જિલ્લામાં 663 માંથી 422, મતલબ કે 2015 પછી જેટલી ભરતી થઈ એમાં લગભગ ટેટ 1 ના 3500 થી 4000 ઉમેદવારો નોકરી લાગ્યા છે અને એના આધારે આપણે બાદ કરેલા છે આંકડા. અને પછી આપણે છેલ્લે પણ આગળ જોશું, કેટેગરી વાઇઝ તમને ખ્યાલ આવશે ઉમેદવારો કેટલા છે. અહીંયા જુઓ, 182 ઉમેદવાર મોરબીમાં હતા, તે 148 ઉમેદવારો ફોર્મ ભર્યા છે. જુનાગઢમાં 360 માંથી 348, જો અહીંયા ગેપ બહુ ઓછો જોવા મળે છે. અહીંયા નવસારીમાં 244 માંથી 207 ઉમેદવાર, પાટણમાં 780 માંથી 386. આ આંકડો મેં તમને લગભગ ટેલિગ્રામમાં મૂક્યો હતો કે પાટણમાં આટલા ફોર્મ ભરાયા છે, તો એ આંકડો છે. રાજકોટમાં 500 ઉમેદવાર હતા, એમાંથી 338 ઉમેદવારો ફોર્મ ભર્યા છે. વડોદરામાં 253 ઉમેદવારમાંથી 242, મતલબ કે અહીંયા પણ જો ગેપ બહુ ઓછો જોવા મળે છે. સુરતની અંદર 404 માંથી 282 માત્ર. મિત્રો ઘણા બધા એમ કહેતા કે ટ્રાફિક બહુ છે અને ફોર્મ વધારે ભરાઈ રહ્યા છે, તો આ આંકડામાં તમે જોઈ શકો છો કે સુરતની અંદર 404 ઉમેદવાર પાસ હતા 2015 ના આધારે, એમાં માત્ર 282 ઉમેદવારે ફોર્મ ભરાયા છે. બહુ ઓછા ફોર્મ કહેવાય એમ એટલા માટે. ચલો, વલસાડ છે એમાં 455 માંથી 210 ઉમેદવાર, કચ્છમાં 422 માંથી 375. જો અહીંયા પણ જોવા જઈએ તો 25 ને બીજા આ બરોબર 70-72 નો આપણને અહીંયા આંકડો ડિફરન્ટ જોવા મળે છે. તો લગભગ અહીંયા કચ્છમાંથી રિપીટેશન થયા હોય તો આંકડો હોઈ શકે, બરોબર. કારણ કે અહીંયા આંકડો લાગ્યા પછી તમને ખ્યાલ આવે છે 375 ઉમેદવાર, તો કદાચ કેટલું રિપીટેશન થયું હશે કચ્છમાંથી તો આપણને ખ્યાલ આવશે, પરંતુ એવું નક્કી ન કહી શકાય. એનું કારણ છે કે મિત્રો જે ફોર્મ ભરાણા ત્યારે ફોર્મ જે ભરવાની પ્રક્રિયા હતી એ વેકેશન હતું અને વેકેશનની અંદર કયા અન્ય જિલ્લામાંથી પોતાના વતનમાંથી ફોર્મ ભરવા ગયા હોય એટલે કદાચ આ આંકડો છે આપણને કચ્છની અંદર ન દેખાય, બરોબર. અહીંયા જુઓ, સુરેન્દ્રનગરમાં 547 માંથી 252 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો 450 ઉમેદવારોમાંથી 331, દેવભૂમિ દ્વારકામાં 221 ઉમેદવારોથી માત્ર 76 ઉમેદવાર ડાંગની અંદર. પછી દેવભૂમિ દ્વારકામાં વાત કરીએ તો 178 માંથી 105 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. મહીસાગરમાં 505 માંથી 347, તાપીમાં 381 માંથી 155 ફોર્મ ભર્યું છે. ખેડામાં 523 માંથી 308 ફોર્મ ભર્યું છે. નર્મદાની વાત કરીએ તો માત્ર 2015 માં 68 ઉમેદવારો પાસ હતા અને એમાંથી માત્ર 47 ઉમેદવારે જ ફોર્મ ભરેલા છે. પંચમહાલની અંદર 402 ઉમેદવાર હતા, એમાંથી 289 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. સાબરકાંઠામાં 852 ઉમેદવાર પાસ હતા અને એમાંથી 416 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. અને પોરબંદરની વાત કરીએ તો 388 ઉમેદવાર પાસ હતા, એમાંથી આપણે 138 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. તમે અહીંયા ગેપ જોઈ શકશો. હવે 15,364 એટલે કે 2015 ની ભરતી હતી, એટલે સોરી 2015 પછીની જેટલી ભરતીઓ થઈ એમાં કેટલા ઉમેદવારો ઓછા થયા એ તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા 9,372 ઉમેદવાર 2023 ની ટેટ પાસ પછીનો આંકડો છે મિત્રો. હકીકતમાં અહીંયા જોજો 15,364, એમાં છેલ્લે 9,648 જેવા ફોર્મ ભરાણા, એના પછી 6,618 કે 48 કે આજુબાજુ આંકડા એવો કે આપણને મળે તો, અને એ આંકડાના ફોર્મ ભરાયા હતા એ વખતના. કદાચ સમજી લો કે ઓછા મેરિટના કારણે અથવા કોઈ અન્ય નોકરીમાં હોય એના કારણે ફોર્મ ના ભરાય, પણ આ વખતે તો લગભગ છેલ્લી ટેટ છે એટલે લગભગ ગણીએ તો બધા ઉમેદવારે ફોર્મ ભર્યા છે. અને આ વખતે સામાન્ય અને ઘટ
એવા કોઈ અલગ અલગ ફોર્મ આપવામાં નથી આવ્યા. અને અલગ અલગ ફોર્મ નથી એટલે મિત્રો ફોર્મ એક જ જગ્યાએ ભરાયા છે, એટલે થોડો આંકડો અહીંયા 9000 નો આંકડો થોડો વધારે પણ થઈ શકે છે. એનું કારણ પણ એ છે કે દર વખતે સામાન્ય અને કટની અલગ અલગ જગ્યાઓ આવતી, તો મિત્રો જે કટની જગ્યાઓ હોય એમાં જનરલ ઉમેદવારો ફોર્મ ન ભરે, કારણ કે કેમ કે એની અંદર જનરલની જગ્યાઓ ન આવતી હોય તો ફોર્મ ના ભરે. તો અહીંયા આ વખતે બધાનું સામાન્ય ભરતી છે એટલે બધા ફોર્મ ભરવાના હતા આની અંદર, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આંકડો 9372 ટોટલ આપણો ફોર્મ ભરાયા છે. હવે જુઓ 2018ની, 2019ની, 2020-21ની, 2021-22, 2022-23ની છેલ્લે સુધી 3792 ઉમેદવારે નોકરી મેળવી લીધી છે. તમે જોઈ શકો છો. હજુ 2015ની એક ભરતી 1089 હતી, કંઈક એવી કંઈક આજુબાજુ આંકડો હતો, 1000 નો આંકડો, પણ એ મેં અહીંયા ગણતરીમાં લીધો નથી. પરંતુ અહીંયા તમે જુઓ 3700 છે, મતલબ કે 4500 પ્લસ ઉમેદવારો નોકરી લાગી ગયા હતા 2015 પછી. એટલે આ 15000 માંથી 9000 આંકડો પહોંચવાનું કારણ પણ એ છે. હવે વાત કરીએ થોડી આગળ એનાલિસિસમાં, એટલે ખ્યાલ આવે. આ આંકડો છે ઓપન કેટેગરી જે લાગુ પડે છે, એટલે કે ઓપન કેટેગરી તો નહીં, પરંતુ એની અંદર માત્ર જે 90 પ્લસ માર્ક્સ હોય ટેટની અંદર, અને એવા ઉમેદવારો જે ફોર્મ ભરે ત્યારે એમનું જે મેરિટની અંદર ઓપન કરીને લખીને આવે છે, ઓપી લખેલું આવે છે, એ ઉમેદવારો કેટલા છે. તો આ ઉમેદવારોની વાત આપણે અહીંયા કરી લઈએ છીએ. જોઈ શકો છો અહીંયા 70 પ્લસમાં 316 ઉમેદવાર હતા, એમાં ભરતી થઈ ગઈ 116 ની, એટલે 200 ઉમેદવારો બાકી રહ્યા હતા. પછી 46 ઉમેદવારો એવા હતા કે જેમને ફોર્મ નતા ભર્યા 70 પ્લસ ની અંદર, એજ લિમિટ વટાવી ગયા હોય અથવા ટેટ 2 માં લાગી ગયા હોય કે કોઈ કારણ હોય પણ ફોર્મ નતા ભર્યા. પછી અહીંયા ઓપન ની અંદર 154 ઉમેદવારે 1000 ની ભરતીમાં એપ્લાય કરેલું હતું, એમાં 13 ની ભરતી થઈ. આમ જોવા જઈએ તો આમ ભરતી 124 ની થઈ હતી, પરંતુ અહીંયા રિપીટેશન હતું, બરોબર, રિપીટ થયેલા હતા. અહીંયા જે રિપીટ થયા હતા એ ઉમેદવારો અહીંયા રિપીટ થયા, એટલે 141 ઉમેદવાર બાકી રહેતા હતા. ત્યાર પછી 69 પ્લસ ઉમેદવાર જોઈએ તો 91 ઉમેદવાર છે, અને એમાં 91 ઉમેદવાર બાકી રહેવા જોઈએ, એટલે એક ઉમેદવારે ફોર્મ ના ભર્યું તો 90 ઉમેદવારે ફોર્મ ભરેલા હતા, એટલે ટોટલ બાકી ઉમેદવારો 90 થયા હતા. પછી અહીંયા 68 પ્લસ ની વાત કરીએ, 68 પ્લસમાં 68 ઉમેદવાર બાકી તે 2022 ની ભરતીમાં ફોર્મ ભર્યું હતું, એમાં 68 ઉમેદવાર બાકી રહેવા જોઈએ, એમાં 14 ઉમેદવારે ફોર્મ ના ભર્યું અને 54 ફોર્મ ભર્યું હતું. પછી અહીંયા 67 પ્લસમાં 46 ઉમેદવાર, જેમાં 46 ઉમેદવાર બાકી રહેવા જોઈએ, 3 ઉમેદવારે ફોર્મ ના ભર્યા અને 43 ઉમેદવાર બાકી રહેતા હતા, અહીંયા 43 ઉમેદવાર છે. પછી અહીંયા 66 પ્લસમાં જો 41 ઉમેદવાર થાય છે અહીંયા. હવે 41 ઉમેદવાર થતા હોય તો અહીંયા રિપીટેશન કદાચ થયેલું હોય, કેમ કે ઓપન કેટેગરીમાં -3 આંકડો મેં એટલા માટે બતાવ્યો કે 3 આંકડાઓ મારા અહીંયા વધી ગયા હતા ફોર્મની અંદર. જે 41 હતા એની જગ્યાએ 3 ફોર્મ વધી ગયા. એનું કારણ શું હોઈ શકે? તો કે સાયન્સની અંદર જે મેરિટ હતું એ ત્યાં લગભગ આની આજુબાજુ 66 ના આંકડાઓ છે, 65-66 ના આંકડાઓ એની આજુબાજુમાં આંકડો છે, એટલે રિપીટેશનના કારણે જે ફોર્મ છે એ વધી ગયા છે. હવે અહીંયા જોઈ શકો છો 44 ઉમેદવાર થઈ ગયા, 3 ઉમેદવાર વધી ગયા. અહીંયા પછી 65 પ્લસમાં 19 ઉમેદવાર, જેમાં 12 જણે ફોર્મ ના ભર્યું, એટલે કે 7 ઉમેદવારે ફોર્મ ભર્યું. પછી 64 ની અંદર 18 ઉમેદવાર અહીંયા તમે જોઈ શકો છો, એમાં 18 ઉમેદવાર તો 8 ઉમેદવાર ફોર્મ ના ભર્યું, 10 ઉમેદવાર ફોર્મ ભર્યું હતું 1000 ની ભરતીમાં. પછી 63 પ્લસ ની અંદર વાત કરીએ કે 10 ઉમેદવારમાંથી 5 ફોર્મ ના ભર્યું અને 5 ભર્યું હતું. પછી 62 પ્લસમાં 6 ઉમેદવાર છે, એમાં 6 બાકી રહેવા જોઈએ, એમાં 4 ફોર્મ ના ભર્યું અને 2 ફોર્મ ભર્યું હતું 1000 ની ભરતીમાં. પછી 61 પ્લસમાં જોઈએ તો અહીંયા 8 ઉમેદવારો છે. હવે 8 ઉમેદવારો અહીંયા જોઈએ તો અહીંયા 8 ઉમેદવાર બાકી રહેતા હોય તો 2 ઉમેદવારે ફોર્મ નથી ભર્યું, 6 ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. પછી 60 પ્લસમાં 4 ઉમેદવાર થાય છે, 4 ઉમેદવાર બાકી રહેતા હતા, એમાં 1000 ની ભરતી વખતે 2 ઉમેદવાર ફોર્મ ના ભર્યા અને 2 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. અને 50 થી 60 ની વચ્ચે આંકડો મારીએ 10% અંતરમાં ડિફરન્સમાં એક જ ઉમેદવાર જનરલનો છે, અને એમાં એક પણ ઉમેદવાર જે છે એને બંને વખત ફોર્મ ભરેલું છે. હવે જો અહીંયા 116 ની ભરતી થઈ, 628 હતા, 512 ઉમેદવાર બાકી રહેતા હતા, એટલા ઉમેદવાર બાકી રહેવા જોઈએ, બરાબર. હવે આ વધુમાં વધુ આંકડો છે, જૂના ભરતી મુજબ વધુમાં વધુ 512 ઓપનના ઉમેદવારો છે. હવે 2023માં જે પાસ થયા એને એડ કરશો તો ઓપનના ઉમેદવારો ખૂબ જ ઓછા જોવા મળશે. 418
મતલબ કે 100 લગભગ 94 જેટલા ઉમેદવારે ફોર્મ નતા ભર્યા. ઓપન ની અંદર 94 ઉમેદવારે ફોર્મ નતા ભર્યા. 418 ફોર્મ ભર્યા હતા 1000 ની ભરતીમાં છેલ્લે. બરોબર, એટલે અહીંયા 13 ઉમેદવારની ભરતી થઈ હતી. એટલે છેલ્લે 1000 ની ભરતી પછી આંકડો 405 ઉમેદવારો અહીંયા જોવા જશો તો અહીંયા 405 ઉમેદવારો ફોર્મ ભર્યા વગર બાકી છે. હવે 23 ના એડ કરવાના થશે આપણે. સાથે હવે આપણે ઓબીસી જે કેટેગરી છે એની વાત કરી લઈએ. મિત્રો સૌથી વધારે જો ઉમેદવારો હોય તો ઓબીસી કેટેગરીમાં જોવા મળે છે. તમે જોઈ શકો છો 70 પ્લસમાં 1369 ઉમેદવાર 1300 ની ભરતીમાં હતા. હવે એમાં 467 ઉમેદવારોની ભરતી થઈ ગઈ. એમાં 902 ઉમેદવાર બાકી રહેતા હતા. 70 પ્લસમાં કેટલા ઉમેદવાર બાકી રહેશે? અહીંયા જુઓ 902 ઉમેદવાર બાકી રહે છે મિત્રો. માત્ર ઓબીસી કેટેગરીમાં 66 ઉમેદવારે ફોર્મ નથી ભર્યા. સાયન્સના ઉમેદવાર હોય કે ઉંમર પૂરી થઈ હોય એ વસ્તુ અલગ છે, જે હોય છે. અહીંયા ઓબીસીમાં 836 ફોર્મ ભરાણા હતા. એમાં પછી 452 ની ભરતી થઈ ગઈ હતી એના પછી, અને પછી ઉમેદવારો 382 બાકી રહેતા. આ લાસ્ટમાં છેલ્લે 1000 ની ભરતી થયા પછી 382 ઉમેદવાર બાકી રહ્યા છે. તમે જોઈ શકો છો. હવે 2023 ના આપણે જો મેં આરટીઆઈ કરેલી હતી 2023 ના ઉમેદવારો કેટલા છે, પરંતુ મને આનો જવાબ મળ્યો નથી. એટલે મિત્રો વિડીયોમાં મારે અહીંયા ડેટા એનાલિસિસ કરવાનું આ રવિવારે બાકી રહી ગયું છે. આવશે એટલે આપણે શેર કરી દઈશું. ત્યાર પછી વાત કરું 69 પ્લસમાં 603 ઉમેદવાર હતા. 603 ઉમેદવાર બાકી રહેવા જોઈએ. એમાં 16 ઉમેદવારે ફોર્મ ના ભર્યા. 587 ઉમેદવાર છે એ છેલ્લે બાકી રહે છે. ત્યાર પછી 68 પ્લસમાં વાત કરીએ તો 702 ઉમેદવાર ફોર્મ ભર્યું હતું. એમાં 702 બાકી રહેવા જોઈએ. એની જગ્યાએ 153 ફોર્મ નથી ભર્યા અને 546 ફોર્મ ભર્યા છે. બરોબર, આ આંકડો પ્લસ થાય છે આપણો. બરોબર, ચાલો 67 પ્લસમાં 659 ઉમેદવાર હતા. એમાં 659 ફોર્મ જે ભર્યા હતા એમાં 163 ઉમેદવાર એવા છે કે જેમને 1000 ની જે ભરતી હતી એમાં ફોર્મ ના ભર્યા. એટલે 496 ઉમેદવાર બાકી રહ્યા. 66 પ્લસ ઉમેદવાર જે છે એ 563 છે. એમાં 169 ઉમેદવારો ફોર્મ નતા ભર્યા. જો આ ફોર્મ ન ભરનારનો આંકડો છે, આ ફોર્મ નતો ભર્યો. ચલો આ તો બાદ કરી દઈએ, પણ આ તો છે, આ આપણો ફોર્મ ના ભરનારનો છે. હવે જો અહીંયા 396 ઉમેદવાર બાકી રહેશે. પછી અહીંયા 65 પ્લસમાં 461 ઉમેદવાર એટલે 153 ઉમેદવારે ફોર્મ નથી ભર્યા. એટલે આપણી પાસે 308 ઉમેદવાર બાકી રહે છે. 64 પ્લસમાં અહીંયા જોવા જઈએ તો 316 ઉમેદવાર છે. 99 ઉમેદવારે ફોર્મ નતા ભર્યા. 217 ઉમેદવાર બાકી રહે છે. 63 પ્લસમાં કેટલા ઉમેદવાર છે? 155 ઉમેદવાર છે, અહીંયા જોઈ શકો છો તમે. અને અહીંયા ફોર્મ 43 નતા ભર્યા એટલે અહીંયા આપણી પાસે 112 ઉમેદવાર છેલ્લે બાકી રહ્યા હતા. 62 પ્લસમાં 125 ઉમેદવાર છે અહીંયા. તો અહીંયા જોઈ શકો છો 47 ઉમેદવારે ફોર્મ નથી ભર્યા. અહીંયા ફોર્મ ન ભરનાર ઉમેદવાર છે અને એટલે 78 ઉમેદવાર બાકી રહે છે. અહીંયા 61 પ્લસ ઉમેદવારની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો 71 ઉમેદવાર હતા. એમાં 34 ફોર્મ નથી ભર્યા અને 37 ટોટલ બાકી રહેતા હતા. ત્યાર પછી 60 પ્લસ ની વાત કરીએ તો 43 ઉમેદવાર હતા. 12 ઉમેદવારે ફોર્મ નતા ભર્યા. 31 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. 50 થી 60 ની વચ્ચે 48 ઉમેદવાર છે ટોટલ. અને આ ઉમેદવારની અંદર 14 ઉમેદવારો ફોર્મ નતા ભર્યા અને 34 ઉમેદવારે ભર્યા હતા. છેલ્લો આપણે જોઈ લો હવે તમે અહીંયા ઓબીસી માટે. બીજા પણ આપણે નેક્સ્ટમાં કેટેગરીની વાત કરીએ છીએ. જો અહીંયા ટોટલ 1300 ની ભરતીમાં 5151 ઉમેદવાર હતા. પછી અહીંયા 467 ની ભરતી થઈ એટલે 4648 ઉમેદવાર જે હતા એ બાકી રહેતા હતા. બરોબર, ક્યારે? 1300 ની ભરતી વખતે. ત્યાર પછી ફોર્મ ના ભરનાર કેટલા થયા? 969. મતલબ કે 970 જેટલા ઉમેદવાર એવા છે કે 970 ઉમેદવાર ફોર્મ નતું ભર્યું. અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ ના ભરનારનો આંકડો 900 છે અહીંયા આપણી પાસે 970 માં. બરોબર, ટૂંકમાં બાકી કેટલા રહેશે? પછી 3678 બાકી રહેતા હતા. એમાં 454 ની પછી ફરી ભરતી થઈ આના અંદરથી, જે અહીંયા જોઈ શકો છો તમે 1000 ની ભરતી થઈ હતી. આ 1000 ની ભરતી હતી. બરોબર, આપણી 1000 ની ભરતી હતી એ વખતમાં. અને પછી 3254
24 ઉમેદવાર બાકી રહેતા હતા. હવે 3224 ઉમેદવારમાં આ 900 ઉમેદવાર છે એને એડ કરવાના. એના એટલા માટે થાય છે કે જે ફોર્મ નતા ભરતા એ ઉમેદવારો કદાચ ઉંમર ન વટાવી હોય અને અન્ય નોકરીમાં ગયેલા હોય એ મિત્ર હવે આ વખતે ફોર્મ ભર્યું હશે તો ઓબીસીમાં આજે 32 આંકડો છે એમાં 1000 પ્લસ કરી નાખો મિત્રો, એટલે 4000 પ્લસ ઉમેદવાર જૂની ભરતી મુજબ બાકી રહે છે. અને પછી જે નવા ઉમેદવાર 2023માં પાસ કરેલા છે એ જે ફ્રેશ હશે એની ગણતરી કરશો એટલે ફરીથી આ વખતનો આંકડો 5000 ની આજુબાજુ ઓબીસી કેટેગરી રહી શકે છે મિત્રો. 2023 મુજબ હવે નવી ભરતી આવે એના પહેલા જે આ ભરતી છે એની અંદર આંકડો આપણો 5000 આજુબાજુ 100% ઓબીસી કેટેગરી રહેવાનો છે. ત્યાર પછી વાત કરશું આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોની. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈડબ્લ્યુએસ કેટેગરીના કેટલા ઉમેદવારો બાકી છે. હવે 70 પ્લસમાં જુઓ અહીંયા આપણી પાસે 605 ઉમેદવાર ટોટલ 70 પ્લસ ની અંદર 1300 ની ભરતીમાં હતા. 153 ની ભરતી થઈ ગઈ, એમાં 452 બાકી રહેતા હતા અને 137 ઉમેદવારે ફોર્મ નતા ભર્યા મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો આંકડો નથી ભરનારનો કેટલો ખૂબ મોટો છે અહીંયા. હવે અહીંયા 315 ઉમેદવાર ટોટલ ફોર્મ ભર્યા હતા ઈડબ્લ્યુએસ ના અને 183 ઉમેદવાર ભરતી થઈ એમાં અને એમાં 132 ઉમેદવાર ટોટલ બાકી રહેતા. પછી અહીંયા જો 69 પ્લસ ની અંદર 149 ઉમેદવાર છે અને અહીંયા 149 ઉમેદવાર બાકી રહે છે. 11 ઉમેદવારો પ્લસ થયા હતા. હવે જે ઓપન કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો લાભ લેવા માટે આવ્યા હોય તો એનો આંકડો થોડો વધ્યો છે. અહીંયા જો 160 ઉમેદવાર બાકી રહે છે. 68 પ્લસ ની અંદર 113 હતા ઉમેદવાર, 113 માંથી 21 ઉમેદવારે ફોર્મ નથી ભર્યા, એમાં 92 ઉમેદવાર બાકી રહ્યા. પછી અહીંયા 66 પ્લસ ની અંદર 37 ઉમેદવાર ફોર્મ ભર્યું હતું, એમાં 13 ઉમેદવારે ફોર્મ ના ભર્યા. પછી તો 1000 ની ભરતીમાં માત્ર 24 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. હવે જોઈ શકો છો અહીંયા 65 પ્લસ ઉમેદવાર છે અહીંયા, તો એમાં 26 ઉમેદવારે ફોર્મ ભરેલા હતા અને એની અંદરથી અહીંયા 26 માંથી 8 ઉમેદવારે ફોર્મ ના ભર્યા એટલે 18 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા, એટલે છેલ્લે 18 નો આંકડો બાકી હતો. જોવા જઈએ તો આમ તો 26 થાય છે ટોટલ આ આંકડો, બરોબર. અહીંયા 64 પ્લસમાં 63 પ્લસમાં 14 ઉમેદવારમાંથી 3 ઉમેદવાર અહીંયા પ્લસ થયેલા છે, એટલે મતલબ કે અહીંયા આંકડો થોડો આગો પાછો મેરિટમાં થયેલો છે. કોઈને કોલેજ પૂરી થઈ હોય તો મેરિટ આગુ પાછું થયું હોય તો આંકડો થોડો વધ્યો પણ હોય અને ઘટ્યો પણ હોઈ શકે, એટલે આંકડો થોડો વધઘટ થયેલો છે. અહીંયા ફોર્મ ભરેલું છે એટલે 17 ઉમેદવાર બાકી હતા. ત્યાર પછી 61 પ્લસમાં 4 ઉમેદવાર બાકી હતા. 4 ઉમેદવારમાંથી 1 ઉમેદવારે ફોર્મ નથી ભર્યું, 3 ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. 60 પ્લસમાં 2 ઉમેદવારમાંથી 2 અને 1 ઉમેદવાર અહીંયા વધેલો છે અને 3 ઉમેદવાર અહીંયા ફોર્મ ભર્યું હતું. એટલે ટોટલ 1300 ની ભરતીમાં 1057 ઉમેદવાર ઈડબ્લ્યુએસ ના હતા, બરાબર. અને એ ઉમેદવાર પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 904 ઉમેદવાર ટોટલ બાકી રહેતા હતા. 200 જેવા ઉમેદવાર મતલબ કે 216, 201 પ્લસ 15 એટલે કે 216 એટલે કે 200 ઉમેદવાર એવા છે કે જેમને ફોર્મ નતા ભર્યા. એની અંદર આપણે અહીંયા તમે જોઈ શકો છો એટલે 703 ઉમેદવાર છેલ્લી ભરતી મુજબ બાકી રહેતા. 183 ની ભરતી થઈ તો છેલ્લે 1000 ની ભરતી પછી 520 ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો બાકી રહે છે. જોઈ શકો છો અહીંયા તમે આંકડો. હવે નેક્સ્ટમાં આપણે એના પછી વાત કરશું અહીંયા, બરોબર. તો એસસી કેટેગરીની ઉમેદવારની વાત કરશું. અહીંયા તમે જોઈ શકો છો એસસી કેટેગરી ઉમેદવાર, તો એના તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા જોઈ શકો છો અહીંયા તો 70 પ્લસ ઉમેદવાર કેટલા હતા? 331 હતા. એમાં 273 નું ભરતી થઈ ગઈ, એમાં 58 બાકી રહેતા હતા. એમાં 115 ઉમેદવાર ફોર્મ ન ભરનારની અંદર અહીંયા આવી જાય છે, પરંતુ અહીંયા રિપીટેશનના આંકડાના કારણે આપણને અહીંયા આંકડો થોડો અલગ જોવા મળે છે અહીંયા. અને અહીંયા 173 ફોર્મ ભરાયા હતા, એની અંદર 101 ની ભરતી થઈ અને છેલ્લે 72 ઉમેદવારો હજુ 70 પ્લસ ની અંદર બાકી હતા. અહીંયા 69 પ્લસમાં 191 ઉમેદવાર, 191 માંથી 2 ઉમેદવારો ફોર્મ નથી ભર્યા, 189 ઉમેદવાર બાકી રહે છે. 68 પ્લસમાં 186 ઉમેદવાર, 39 ફોર્મ નતા ભર્યા, એમાં 147 ઉમેદવાર બાકી રહે છે. 66 પ્લસમાં 238 ઉમેદવાર છે અહીંયા, અને એની અંદરથી અહીંયા જોશો તો અહીંયા તમને ખ્યાલ આવશે અહીંયા 238 ઉમેદવારથી માત્ર 59 ઉમેદવારો ફોર્મ નતા ભર્યા. એટલે ઘણા બધા ઉમેદવારો એવા છે કે ફોર્મ નથી ભર્યા. જે 22 ની ભરતી 2 થઈ સળંગ, એની અંદર 179 બાકી રહે છે ઉમેદવાર અહીંયા છેલ્લે. 64 પ્લસમાં 154 ઉમેદવાર હતા, એમાં 37 ઉમેદવારો ફોર્મ નથી ભર્યા, એમાં 117 ઉમેદવાર બાકી રહે છે.
ત્યાર પછી 63 પ્લસમાં 95 ઉમેદવાર હતા. એમાં 95 ઉમેદવારમાંથી 25 ઉમેદવારે ફોર્મ નહોતા ભર્યા અને એમાં 70 ઉમેદવાર બાકી રહે છે 1000ની ભરતી પછી. અહીંયા જોવા જઈએ તો 62 પ્લસ છે. અહીંયા 74 ઉમેદવાર ફોર્મ ભર્યું હતું. એમાં 29 ઉમેદવારે ફોર્મ ના ભર્યા. 45 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા એટલે 45 ઉમેદવાર બાકી રહેતા હતા. અહીંયા 61 પ્લસની અંદર 39 ઉમેદવાર, અહીંયા 9 ઉમેદવારો ફોર્મ નથી ભર્યા, મતલબ કે અહીંયા 30 ઉમેદવાર હજુ બાકી છે. 60 પ્લસમાં 21 અને 10 ઉમેદવારો ફોર્મ નતા ભર્યા એટલે અહીંયા 11 ઉમેદવાર બાકી રહેતા હતા. અને છેલ્લે 50 થી 60 ની અંદર વાત કરીએ તો અહીંયા 40 ઉમેદવાર ફોર્મ ભર્યા હતા. એમાં 40 ઉમેદવારમાંથી 9 ઉમેદવાર ફોર્મ નતા ભર્યા તો 31 ઉમેદવાર બાકી હતા. છેલ્લે આંકડો જોવા જઈએ તો અહીંયા 1789 ઉમેદવાર 1300 ની ભરતી થઈ એટલે 2022 ની ભરતી થઈ એની અંદર ફોર્મ ભર્યું હતું. અને ત્યાર પછી 1000 ની ભરતી થઈ એ વખતે 197 એટલે ટૂંકમાં ગણી લો ને 199 એટલે કે 200 જેટલા ઉમેદવાર જેવી રીતે ઈડબ્લ્યુએસ માં ફોર્મ નતા ભર્યા એવી રીતે એસસી કેટેગરીમાં પણ 200 ઉમેદવાર એવા નીકળે છે કે જેને ફોર્મ નતું ભર્યું. ઓબીસી ની અંદર લગભગ તમને ગણી તો 900 પ્લસ 950 પ્લસ એટલે 970 જેવા ફોર્મ નતા ભરેલા એ વખતે આ વખતે ફોર્મ ભરાઈ ગયા છે. ટોટલ બધા મેરિટમાં હતા એ બરાબર. અહીંયા જોઈ શકો છો 1319 ઉમેદવાર આપણને બાકી રહેતા હતા. હવે એની અંદર 101 ઉમેદવારની ભરતી થઈ તો એના પછી તમે જોઈ શકો છો 1218 ઉમેદવાર છેલ્લે હજુ પણ બાકી હતા. એટલે જે 9372 નો જે આંકડો આવે છે એ આંકડાની અંદર આ જૂના 1218 ઉમેદવાર તો છે જ. જેવી રીતે ઓબીસીમાં જે 3200 ઉમેદવાર હતા એ તો બાકી હતા અને 1200 છે આ બરોબર 3200 અને 1200 આ એટલે 5400 ઉમેદવાર તો લગભગ બાકીમાં હજુ એસસી કેટેગરીના બંને છે બરોબર. અને બીજા ઈડબ્લ્યુએસમાં પણ આપણે ગણ્યા હતા એ પણ હતા. હવે છેલ્લી વાત એસટી કેટેગરીની આપણે કરી દઈએ તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જગ્યા વધારાની અંદર પણ મિત્રો સપોર્ટ કરજો કારણ કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આ વખતે ઉમેદવારો વધી શકે છે. જે ઓપન કેટેગરી વટાવી ગયા હોય ઈડબ્લ્યુએસ નો લાભ લેવા માટે ફોર્મ ભર્યું હોય તો આંકડો વધ્યો પણ હોઈ શકે છે બરોબર. 70 પ્લસમાં અહીંયા આપણી પાસે 43 ઉમેદવાર અહીંયા એટલે કે જો તો અહીંયા આંકડો તમને ખ્યાલ આવી છે. 70 પ્લસમાં 43 ઉમેદવાર હતા. 43 ની ભરતી થઈ ગઈ હતી એટલે લગભગ અહીંયા રિપીટેશન થયેલા હતા. આ બે આંકડો બરોબર. પછી 69 પ્લસમાં 66 ઉમેદવારની ભરતી થઈ ગઈ હતી. 2 ઉમેદવાર રિપીટ થયેલા હતા. પછી 68 પ્લસમાં અહીંયા 86 ઉમેદવાર હતા એમાં 1 ઉમેદવાર રિપીટ થયેલો હતો. પછી 67 પ્લસમાં 104 ઉમેદવારમાંથી 100 ની ભરતી થઈ 4 ઉમેદવાર બાકી રહ્યા હતા. 22 ઉમેદવારો રિપીટેશન જેવું કંઈક થયું હતું અને ફોર્મ ભરાયા હતા એટલે 22 ઉમેદવાર અહીંયા ભરતી થઈ હતી. 68 પ્લસમાં 175 ઉમેદવાર અહીંયા થાય છે તો અહીંયા જોઈ શકો છો 175 માંથી 32 ઉમેદવાર ફોર્મ નતા ભર્યા. 143 ઉમેદવાર બાકી રહે છે એમાં 20 ની ભરતી થઈ તો 123 ઉમેદવારો બાકી રહેતા મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો આંકડો 65 પ્લસમાં આ પછી 64 પ્લસમાં જો 133 અહીંયા 45 88 એટલે બાકી ઉમેદવાર 88 51 39 19 13 43 ટોટલ આપણો આંકડો 1029 હતો. અને એની અંદર આંકડામાં તમે જુઓ 295 ની ભરતી થઈ ગઈ સૌથી પહેલી વખત. એના પછી બીજી વાર 734 ઉમેદવારો ઓલરેડી બાકી રહેવા જોઈએ એની જગ્યાએ ફોર્મ ભરાના માત્ર 204 બરોબર. અહીંયા ફોર્મ ના ભરનાર એવરેજ 200 મતલબ કે ગણવા જો કે ઈડબ્લ્યુએસ એસસી અને એસટી કેટેગરી એવી છે કે જેની અંદર 200 જેટલા ઉમેદવારે ફોર્મ નતા ભરેલા એટલે 203 ના થઈ અને 600 ઉમેદવાર એવા છે કે જે ત્રણેય કેટેગરી ભેગી થઈ અને 600 ઉમેદવારે ફોર્મ નતા ભરેલા અને માત્ર ઓબીસી થઈ અને 900 પ્લસ ઉમેદવારે ફોર્મ નતા ભરેલા એટલે ટોટલ લગભગ ગણતરી કરો તો 1600 થી પ્લસ એટલે કે 1670 કે 1700 ની આજુબાજુ એવા ઉમેદવાર હતા કે જેમને ફોર્મ નતા ભર્યા બરોબર. એટલે આ એનાલિસિસમાં મિત્રો ઘણું બધું તમને કેટેગરી વાઇઝ જાણવા મળ્યું હશે. આ કેટેગરી વાઇઝ જગ્યાઓ જે છે એ હજુ આવશે ત્યારે નક્કી થશે કે કેટલા ઉમેદવારો ભરતીમાં આવશે અને જે પીએમએલ છે એ આવવાનું છે એ હજુ ડિસેમ્બરના એન્ડની અંદર આવી જાય તો ભલે છે. લગભગ તો કોઈ ચાન્સીસ નથી. ન્યૂઝ તો એવા છે કે જે પીએમએલ છે એ જાન્યુઆરી મહિનામાં જ જાહેર થશે કેમ કે ક્રમિક ભરતી કરવાની છે તો હવે વારાફરતી એક પીએમએલ જાહેર કરશે. એટલે સૌથી પહેલા આપણે 9 થી 12 ના પીએમએલ જાહેર કરી દીધું છે. હવે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પણ માહિતી આવી શકે છે થોડા દિવસમાં અને જે આપણું એટલે કે 1 થી 8 નું પીએમએલ પણ હવે થોડા દિવસમાં આવી જશે એવા પણ ન્યૂઝ છે.
મિત્રો ઘણી બધી આંકડાકીય માહિતી એવી છે કે જેની અંદર આપણે સચોટ માહિતી ના આપી શકીએ, પણ એના અંદાજિત આંકડાઓ આપણે કાઢીએ છીએ અને લગભગ આપણા આંકડાઓ છે એ નોર્મલ જે ઓફિશિયલ માહિતી આવે છે એને મેચ પણ થઈ જાય છે. ઘણા મિત્રોનો આપણો સંપર્ક પણ રહેલો છે, એ મિત્રો દ્વારા આપણને માહિતી સારી આપણને મળી રહેતી હોય છે અને જેના કારણે આપણે તમને યુટ્યુબના માધ્યમથી અને ટેલિગ્રામના માધ્યમથી તમને બધાને શેર કરતા હોઈએ છીએ. મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે હવે ટેટ 2 ના પણ એનાલિસિસ છે, એની અંદર મેં લગભગ આંકડો મૂક્યો છે કેટલા ઉમેદવારો અત્યારે કોમ્પિટિશનમાં છે અને નવા ઉમેદવારો એડ કરવાના છે. એટલે જેવા ઉમેદવારો એડ થઈ જશે એટલે એની અંદર હું તમને PDF સ્વરૂપે અથવા વિડીયો સ્વરૂપે આપણે ફરીથી જાણ કરી દઈશું કે કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે. પરંતુ PML આવી જશે તો લગભગ તો આ આંકડાની જરૂર નહીં પડે, કેમ કે આપણું એનાલિસિસ હવે PML 2024 જે આવશે એના ઉપર કરવામાં આવશે. તો મિત્રો ત્યાં સુધી આપણે આવજો, નવા વિડીયો મળશું ફરી આપણે.